આવો આવો ઓ મારા ત્રંબો વાસીઓ, તમે મોટા થઈ ગયા તો મને જોવા પણ નથી આવતા. ત્રંબો ગામ કહી રહ્યું છે તમને, મને મળવા આવો ને. હવે હવે આ મારું રૂપ તમે જોવા આવો ને. તમને ખબર નહીં હોય પણ હું તમને કંઈ કહેવા માંગુ છું. આ ત્રંબો ગામના શબ્દો, ત્રંબો ગામ કહી રહ્યું છે મને મળવા આવો. મારું રૂપાળું રૂપ જે તમે સૌએ બચપનમાં માણ્યું છે એ મને જોવા આવો, હું તમને બોલાવું છું. પણ આ મુંબઈની જવાબદારી મૂકીને હું કેમ આવું? સૌના મનના વિચાર, દિલના એક ખૂણે સૌને થતું હતું ગામમાં જવું છે, ગામમાં જવું છે, પણ ન આવી શક્યા, ન પહોંચી શક્યા ને ગામે કહ્યું બસ હવે કહું છું મને એકવાર તું મળવા આવ. હું જાઉં છું. ત્રંબો ગામ જાય છે ક્યાં જાય છે? કુદરત પાસે. કુદરતે એવી થપાટ મારી કે આવ્યો ભૂકંપ આવ્યો. ખૂબ અફાટ રુદન. પૂર્વજે પોતાના હાથે ઘડેલો એ ત્રંબો ગામ હજી સર્વસ્વ વિનાશ. કેટલાય લોકો ગયા હતા એ સમયે. કોઈ ચીડ કરવા ગયા હતા તો કોઈ દર્શન કરવા ગયા હતા, કોઈ ફરવા ગયા હશે અને કોઈ લાણી કરવા ગયા હતા. જ્યારે એમણે પોતાની નજર સમક્ષ એ ધરતીને હાલતા જોઈ, એ ધરતી કહે છે કે મને હવે જવું નથી, પણ આ કુદરત સામે મારું નથી ચાલતું. ત્યારે એક પછી એક, કોઈની માતા તો કોઈનું બાળક, આખો પરિવાર એ ત્રંબો ગામમાં, એ હરેક કચરા ગામમાં સમાઈ ગયો. એ ત્રંબો, આપણે વાત કરીએ છીએ ત્રંબો ગામની. સૌને અહીં યાદ હશે એ ભૂકંપ. કોઈ ગયા પણ હશે અહીંયાથી કદાચ. બસ મારે આ જ વાત યાદ કરાવી છે તમને લોકોને. મારે તમને એ જ વાત યાદ કરાવી છે. શૈશવનું સંભાળનું માત્ર ને માત્ર સ્કૂલ અને શાળા નહીં, પણ આપણા જ ગામ પ્રત્યે આપણી ફરજ પણ. એ આપણું વહાલું ગામ, આપ સૌના હૃદયમાં કોઈ ખૂણામાં વસેલું તમારું ગામ, મારું ગામ. એ ગામની હરેક વાત, એનો ઇતિહાસ, એ શૈશવ કાળ અને ભારી હૃદય દર્શાવશું અમે આ ભૂકંપનો વિસ્તાર. તો રજૂ થઈ રહ્યું છે આપની સમક્ષ શૈશવના સંભારણા, જેને પ્રસ્તુત કરી રહી છે મારી કન્યા શાળાની બહેનો, કુંભાકર્મણ કન્યા શાળાની બહેનો, જેના નામ છે ચંપાબેન, પ્રભાબેન, નયનાબેન, કેસરબેન, નવલબેન, હંસાબેન, મંજુબેન, ભાનુબેન, શાંતિબેન, ઝવેરબેન, ચંદ્રાબેન, નીમુબેન સત્રા અને નીમુબેન બોરીચા, શોભનાબેન, વેલુબેન અને કલ્પનાબેન. આ શેરી નાટક માત્ર 25 દિવસનું આ મહેનતનું ફળ છે. એ લોકોએ ખૂબ જ મહેનત કરી છે. એટલે આપ નીરવ શાંતિ સાથે આ માણસો શૈશવના સંભાળના. કોણે મોરે ત્રણ ત્રણ દરવાજા, ત્રંબો એવું ગામ, ટેકરા ઉપર ત્રણ પુત્ર ત્રટક કરે, સાર્થક કરે એનું નામ. હનુમાનજી હાકલા કરે ને પાડ્યા કરે પડકારા, ઘી ગોળને રોટલી ખાવી હોય તો ત્રંબોમાં ભૂલો પડજે ભગવાન, ત્રંબોમાં ભૂલો પડજે ભગવાન. ડુંગરા પર વસેલી કંથકોટ નામની ભવ્ય નગરી, લાખા ફૂલાની જેના રાજા, તેમાં કામઠી રૈયત એટલે આપણા ઓસવાડો.
દીર્ઘદ્રષ્ટિ તો ખરી જ, સ્વમાન પણ રગે રગમાં. એવા ઓસવાળોના લગભગ 750 જેટલા ઘર હતા. પણ આ શું, આ ઓસવાળો કંદકોડ છોડીને ચાલ્યા ગયા હતા? શું થયું હશે એવું કે એમને દિવસ ઉગતા જ પ્રયાણ કરવું પડ્યું હશે? તો ચાલો જોઈએ. બાપુશા, બાપુશા, શું થયું બેટા? બાપુસા, પેલા જાડેજાએ મેળું માર્યું. હે, શું બોલો છો તમે બેટા? હા બાપુશા, એ સી રીતે સેવાય રાધાના બાપુ? આપણે કંઈક તો કરવું જ પડશે ને. હા, આજ જાડેજા આટલું બોલ્યા અને કાલે કઈ વધુ બોલે તો પછી એ માટે તો મોડિયા ભેગા થવું જ રહ્યું. અરે શું થયું બાપલા? કા યાદ કર્યા સૌ મોવડીઓને? આપણે કેટલી કઠણાઈ વેઠી રાજસ્થાન તો છોડી કચ્છમાં આવ્યા. આંખમાં સપના અને દિલમાં આશા સાથે શોમાન તો ખરું જ. અને એમાં પણ જો આ જાડેજાઓ એમના વેળથી આપણા શોમાનને ઉજાડો કરે એમ તો ઓશવાનો સહન ક્યારે નહીં જ કરે. ખરી વાત બાપુજી. જોડો ઘરના ગાડા અને લ્યો ઘર વખરી અને હાલો નીકળો. થોડા દિવસ પછી દિવાળી આવે છે, પણ આ કંદકોટ ગામમાં દિવાળીના દીવા નથી કરવા. પણ જશું ક્યાં? ક્યાં જશું? કોણ આશરો દેશે એનો વિચાર તો રાજસ્થાનથી નીકળ્યા ને ત્યારે નતો કર્યો. તો આ કચ્છના કંદકોટને જાગરો દેતા શેર કરીએ. આપણા માટે ધરતી ઘણી લાંબી છે, તો ચાલો કાલ દિવસ ઉગે ને પ્રયાણ આદરો. આ હું શું જોઈ રહ્યો છું? ઓસડ ભાઈઓ, તમે નાની અમથી વાતે રોષે ભરાઈને કંકોટ છોડો છો બા. ચાલો પાછળ વળો, તમને ખપે એવો ન્યાય કરું, પણ કંકોટ ના છોડો. દરબાર, આજે સડી મારનારો કાલે લાકડી ઉગામે, અમારી બેન દીકરીને મેણું મારનારો કાલે એની આબરૂ પર હાથ પડે, એ તો અમે સહન નહીં જ કરી શકીએ. અમારા આવા અવસર આવે અને એકબીજાના માથા કપાય એના કરતા તો આ કંકોટ છોડે જ છૂટકો. હવે તો આ કંકોટનું પાણી પણ હરામ છે. પગ મૂકે ત્યાં પગથિયું ઉગી નીકળે ને પાણીના ધોરિયા વહાવવાની શક્તિ હતી અને છે એવા ઓસવાળો ચાલી નીકળ્યા ને આશરો લીધો વિવિધ ગામોમાં, જેમાં એક ભૂમિ ત્રંબોની, ઉગમણે રૂપમતી નદી ને આથમણે ધારનું તળાવ, અડખે પડખે પાતાળ કુવા. જે ભૂમિ પર બીકણ સસલું પણ ગુર્રાટ કરે, જે ભૂમિ પર બીકણ સસલું પણ ગુર્રાટ કરે શિકારી કૂતરા તરફ, ત્રાંબા સાથે સગપણ એનું નથી તારી કોઈ વિસાદ, ત્રંબો નથી તારી કોઈ વિસાદ. આ બાજુ ગામમાં ઠકરાઈઓનો પણ એટલો જ જોર. પણ આપણા પૂર્વજોને તો વાત જ નિરાળી છે. તો ચાલો આગળ જોઈએ. આવી ગયા ધીરુના બાપુ ખેતરેથી? હા હો ધીરુની માં, આ વખતે તો ખેતરમાં એવું ધાન ઉગ્યું છે કે બધો કરજ આપીને જે બચશે એમાં આપણી આ કસ્તુર મણી નીલુના લગ્ન સારી રીતે થઈ જશે. પણ શું હું તમારો આ પણ સમજી ગઈ છું? એનો કોઈ ઉપાય નથી? આપણા જ ઘરનું ખેતરનું ધાન ક્યાં સુધી પાકા ને દેતા રહીશું ધીરુના બાપુ? તું હાસુ બોલે છે હો ધીરુની માં. હું હમણાં જ આ ગામના મોટાઓને આ વાત કરું છું.
તારી વાત તો એકદમ સાચી છે હો. હવે તો ફેસલો કરે જ છૂટકો છે. ચાલ બોલાવીએ ગવાઈને ને સ્થાપીએ પંચ. પછી જોઈએ કયો બચ્ચો આવી આપણી પાસે કર પેટે ધાર માંગે છે. આ પંચની તો સ્થાપના કરવી જ રહી. હા હા રણમલ સાહેબ પંચની સ્થાપના કરી નાખો. હા હવે આજા ગડાને આપણે પંચ કન્યા શાળા શબ્દ સાંભળતા જ આંખની સમક્ષ નિહારનું વાતાવરણ ઊભું થઈ જાય છે. દાદી દાદી આજે મારે સ્કૂલ નથી જવું એવા શબ્દ જ્યારે પૌત્રના મુખમાંથી સરે છે ત્યારે ખરેખર નાનપણમાં નિશાળે જવાની ઉત્કૃષ્ટ ઈચ્છા યાદ આવે છે. કહેવાય છે ને શૈશવની વાતો તો મજાની વાતો છે. મોટા થયા પછી તો રહી જાય છે માત્ર દિલમાં યાદો. યાદ છે ને એ ટીકડા, એ પાર્ટી, એ પેન અને નાની નાની વાતે ઝઘડા ને વળી મોનિટર બનવાની ઈચ્છા યાદ તાજી થઈને શૈશવના સંભાળના કરવા છે ને મારી બહેનો. તો ચાલો જઈએ આપણી પોતાની કન્યા શાળામાં. શાંતિ રાખો. ઓડિયન્સ પ્લીઝ શાંતિ પ્લીઝ. ચાલો બધા પાર્ટિસિપેટ કાઢો. હવે પાય કાપવાનો ઘડિયો કોને આવડે છે? એક પા બે પા અડધો ત્રણ પા પોણો
હરી તારો હાથીઓ કાળી નાગ નાથીઓ ભૂમિનો ભારતે કોણ લેશે? બરોબર છે. હજી કોને સરસ કવિતા આવડે છે? તમે મને બોલો. રીચકલું ફરવા ચાલુ હાથમાં લીધી સોટી સામે રાણા સિંહ મળતો આફત આવી છોટી છોટી નહીં મોટી આવે. આવડે નહીં ને. છોટી નહીં મોટી આવડે નહીં. બેન દુખે છે ઘરે જાઓ ના બેન બાબો દુખે છે ના બે ના નથી જાવું. બે હમણાં રિસેસ પડે પછી જજે. એક નીચે બેન 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 જા બે જા મગે કરે ક્યારની. બેન બેન જા બે જલ્દી આવજે પાછી. ઓડિયન્સ પ્લીઝ, મને ખબર છે તમે બધા શૈશવને યાદ કરી રહ્યા છો, પણ આ શબ્દો માનવા દો. કેવું ચાલે છે છોકરીયાનો અભ્યાસ બેન? સરસ આવડે છે બધાને. પૂછો સાહેબ, કોઈને પણ પૂછો. બેટા તું જ ઊભી થા. દોરી ગાય દોરું દૂધ આપે તો કાળી ગાય કેવું દૂધ આપે? કાળી ગાય કાળું દૂધ આપે છોકરીયાને આવડ શીખાડો છો બેન? ના ના સાહેબ, આ તો તમને જોઈને ડરી ગઈ. નહીંતર તો સરસ આવડે છે. આ ઠીક છે હવે ધ્યાન રાખજો. 12માસી પરીક્ષા ઉપર આવે છે રહી. ભલે સાહેબ. આવ બી આ શું આવું શીખવાડ્યું છે તને? શું ભૂલી ગઈ? એ તો સ્કૂલનું નામ દબાવી નાખ્યું. આવી ભૂલ કરીશ તો ક્લાસની બહાર ઊભી રાખીશ. બેસો ને નીચે. ચલો લોકો લેસન કરો. હા બરોબર છે. હા આ મુંડી પાડી નહીં, સીધી કરીને બોલા. આવો સાહેબ. હા બેન, હું શીતળાની રસી મૂકવા માટે આવ્યો છું. છોકરીઓને એક પછી વારા ફરતી મોકલો. બેન આ લક્ષ્મી સંતાઈ ગઈ. હા એને જ લક્ષ્મીનો પહેલો નંબર લે. વીતી ગયેલા સમય દરમિયાન એક ભયંકર એક વાત તાજી યાદ થઈ જાય છે. ભૂતકાળ ક્યારે બદલાતો નથી, નથી ભૂલાતો કે નથી ભૂસાતો.
તેનો તો સ્વીકાર કરવો જ રહ્યો. ભૂતકાળ એટલે ભૂકંપ. ભૂકંપ શબ્દ યાદ આવતા નજરની સામે સંપૂર્ણ વાતાવરણ તરવરી રહે છે. જય હે જય જિંદા
દેવડા વટવાળું ત્રંબો ગામ આશરે 250 વર્ષ પહેલા રોસાજીએ વસાવ્યું ત્રંબો ગામ. પંચ અને પટેલે મળી કર્યો તેનો વિકાસ. પોતાની માતાને પ્રેમ કોણ ન કરે અને માતૃભૂમિની તો વાત જ કઈ જુદી છે. બાળપણ તું નથી ભૂલાતો. એ નાવડી, એ તલાવડી, એ સખી સાથેની વાતડી. તું નથી ભૂલાતો બાળપણ. બાળપણમાં શિક્ષણરૂપી બીજનું વાવેતર કરનાર શિક્ષકો આજ માત્ર આપના કારણે જ મોટું વૃક્ષ બન્યા છીએ. ગુરુ તમને કેમ ભૂલાય? ત્રંબો ભૂમિ મારું ગામ. ભૂકંપ આવ્યા બધું સર્વનાશ પણ ના હારી હામ. ત્રંબોવાસીઓએ ઊભું કર્યું પાછું ગામ. શૈશવ પસાર કરી અને યૌવનમાં કર્યો પ્રવેશ અને હવે પ્રવેશ થશે ગડપણમાં. પરંતુ મનમાં આસ છે કે ચાલ્યા જઈએ પાછા બાળપણમાં. એ ગુરુની વાતો, તેમની શિક્ષા ખરેખર બોધપાઠ આપી ગઈ એ શિક્ષા. ઘડી ગયા રહસ્ય ને સાકાર થયા સપના. એક સપનાને અરમાન લઈને આવ્યા હતા ઓસણ ભાઈઓ મુંબઈમાં. વર્તમાનની રહેલી અની પ્રગતિ યાદ અપાવે છે ભૂતકાળની દીર્ઘ દ્રષ્ટિની ખમીરી. મોનિટર તો બન્યા હતા પણ મોનિટરનો ખરો અર્થ આજે સમજ્યા. જેમ કમ્પ્યુટરનો મોનિટર એટલે કે સ્ક્રીન આબેહૂબ રૂપ દર્શાવે છે, તેમ વર્ગની આબેહૂબ સ્થિતિ બતાવી તેનું નામ મોનિટર. એ કવિતાઓ, એ પાણી ભરવાની વાતો સુમિત્રી પટેલમાં હંમેશા ઉજવાય છે ને ઉજવાઈ રહે છે. બસ દિલમાં યાદો રાખીને રચ્યો આ સંવાદ. ત્રંબાઉ ગામનો ઇતિહાસ અને શૈશવનો આ સ્વાદ અને દર્શાવ્યો ભૂકંપનો રહસ્ય. કર્યા શૈશવના સંભાળા અને ભૂકંપની યાદ. એકતાના પ્રતિબંધ રૂપે પ્રસ્તુત કર્યું આજનું આ શેરી નાટક આ રંગમંચ પર. જુગ જુગ જીવો ત્રંબો ગામ, એ જ છે શુભેચ્છા જોડી બે કર. અંતે કહેવું તો ઘણું છે પણ શબ્દો નથી જડતા. ટૂંકમાં